કાઠિયાવાડી રીંગણાનો ઓળો. 500 ગ્રામ રીંગણા લેવાના, તેની શેકી લેવાના. શેકાઈ ગયા બાદ તેની છાલ કાઢી લેવાની. પછી તેને ઝીણા કટિંગ કરી નાખવાના. ટમેટાને ઝીણા સમારી લેવાના, લીલી ડુંગળીને ઝીણી સમારી લેવાની અને લસણને ખાંડી લેવાનું. એક કઢાઈ લેવાના, તેમાં 2 ચમચા તેલ ઉમેરવાનું. તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં ખાંડેલા લસણ ઉમેરી દેવાનું. તે જરાક બ્રાઉન થઈ ગયા બાદ આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દેવાની અને તેને સતળવા દેવાની. ત્યારબાદ તેમાં હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર ને સ્વાદ અનુસાર તેમાં મીઠું ઉમેરી દેવાનું. પછી આપણે તેને મિક્સ કરીને હલાવવાનું. થોડુંક ગરમ થઈ ગયા બાદ આપણે તેમાં 1 ચમચી ગરમ મસાલો ઉમેરી દેવાનો અને ત્યારબાદ તેમાં આપણે ઝીણા સમારેલા ટમેટાં ઉમેરી દેવાના. પછી તેને આપણે હલાવવાનું અને થોડીક વાર ચડવા દેવાનું. થોડુંક ચડી ગયા બાદ આપણે તેમાં રીંગણા ઉમેરી દેવાના. પછી બધું આપણે મિક્સ કરી દેવાનું અને તેને હલાવવાનું. સારી રીતના હલાવાઈ ગયા બાદ આપણે તેને ઢાંકણ 2 મિનિટ માટે ઢાંકી દેવાનું અને ચડવા દેવાનું. પછી 2 મિનિટ થઈ ગયા બાદ ઢાંકણ ખોલી લેવાનું અને તેમાં ધાણા ભાજી ઉમેરી દેવાની. એક બાઉલ લેવાનું, તેમાં ઓળો કાઢી લેવાનો. તો ગરમા ગરમ કાઠિયાવાડી રીંગણાનો ઓળો તૈયાર. આશા કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.